चलो एक छेल्ली बात करी दो। મને એક જણાએ પૂછ્યું કે મંદિરની સમાજમાં શું જરૂર છે? મને એક લીટીમાં જવાબ આપો, એક લીટીમાં જવાબ આપો કે મંદિરની સમાજમાં જરૂર શું છે? મેં કોઈ તારી ભાષામાં તને જવાબ આપું, બસ તું કારખાના વાળો છું ને, એટલે હું તને તારી ભાષામાં જવાબ આપું. મેં કીધું એક લીટીમાં જવાબ એ છે, મંદિર્સ આર ધ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર ઇન્ડસ્ટ્રી ઓફ ધ કન્ટ્રી. સૌથી વધારે વ્યવસાય ઉભો કરે છે મંદિર. ખબર તમને? તમારા કારખાના નહીં. ભારતમાં 35 લાખ મંદિરો છે. એક મંદિર એવરેજ 10 જણાને કામ આપે એવું તમે સમજી લો. કારણ કે બહાર બેસીને કંકુ વેચતો હોય ને એને એમ્પ્લોયમેન્ટ મળે છે, અંદર પૂજારી હોય ને એને પગાર મળે છે, એટલે એને એમ્પ્લોયમેન્ટ મળે છે. તિરુપતિ બાલાજી કેવા મોટા મંદિરો ત્યાં તો હજારો હોય, પણ નાના દેરાઓ ત્યાં કરતા 2-4, પણ એવરેજ 10 ની આવે. 35 લાખ મંદિરો છે, એવરેજ 10, એટલે 3.5 કરોડ લોકોને રોજી રોટી મંદિરો પૂરી પાડે છે. તમારા ભારતની કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી લો, તમારી સિરામિક લઈ લો, તમારી વોલ ક્લોક લઈ લો, કોઈ એક ઇન્ડસ્ટ્રી 3.5 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ નહીં આપતી હોય. યસ ઓર નો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી. RIL નું ટોટલ એમ્પ્લોયમેન્ટ 3 લાખનું છે. આવું 3.5 કરોડ લોકો મંદિરના લીધેની આજીવિકા ચાલે છે. જે બહાર બેસીને કંકુ અગરબત્તી વેચે છે ને, એ મંદિર ના હોય ને કંકુ અગરબત્તી ન વેચે તો એની પાસે બીજી કોઈ જ કળા નથી કે પોતાનું રોજી રોટી કમાઈ શકે. બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર 3.5 લોકોની, આ તો 3.5 કરોડ લોકો નોકરી કરે છે ત્યાં, એટલે કે કમાય છે. એની ઉપર 2-3 જણા આધારિત હોય પરિવારના. હા કે ના? પરિવારમાં એક જણો કમાતો ને 2 જણા પત્ની અને હાઉસવાઈફ હોય, દીકરો હોય, નાનો ભણતો હોય. ખાલી તમે 3 ગણો, 3.5 મલ્ટીપ્લાય બાય 3 કેટલું થયું? 10.5 કરોડ લોકો ભારતમાં મંદિરના લીધે મોઢામાં અન્ન મૂકે છે. એટલે હવે મને ના કહેતા કે મંદિરની શું જરૂર છે. જેટલી તમારા કારખાનાની